નમસ્કાર, એબી ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વરતેજ ખાતેથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક ભૂખ્યા વરુએ 4 વર્ષીય બાળાને પીંખી નાખી। ભાવનગર જિલ્લાના વરતેજ પંથકની માત્ર 4 વર્ષની બાળાને એક હેવાને ચોકલેટની લાલચ આપી દુષ્કર્મ આચરતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાળાને સારવાર અર્થે ભાવનગર સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે। આ બનાવમાં હેવાનિયતની હદ વટાવનાર શખ્સને વરતેજ પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી લઈ જેલ હવાલે કર્યો છે। સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર વરતેજ પંથકમાં રહેતા અને મજૂરી કરી જીવન નિર્વાહ ચલાવતા શ્રમજીવી પરિવારની 4 વર્ષની બાળા ઘર પાસે રમતી હોય તે વેળાએ ઇન્દિરાનગરમાં રહેતો અને મજૂરી કામ કરતા વિજય રાયમલ પરમારે રમતી બાળાને ચોકલેટની લાલચ આપી અને અજ્ઞાત સ્થળે લઈ જઈ બાળા સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું। આ ઘટનાથી ડઘાઈ ગયેલી બાળા રડતી રડતી તેની માતા પાસે ગઈ અને પોતાની સાથે બનેલી ઘટના બાળ ભાષામાં વર્ણવી હતી, જેથી તેની માતા બાળાને તત્કાલ સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ ગઈ, જેમાં તબીબે બાળાની તપાસ કરી તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની પુષ્ટિ કરતા બાળાની માતાએ વિજય રાયમલ પરમાર ઉંમર વર્ષ 21 વાળા વિરુદ્ધ વરતેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પોક્સો એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી લઈ જેલ હવાલે કર્યો છે। આ બનાવમાં આરોપીના મેડિકલ ચેકઅપ બાદ તેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગ કરવામાં આવશે તેમ પોલીસે જણાવ્યું હતું। રિપોર્ટર ફિરોઝ મલિક સાથે કેમેરામેન બીજલભાઈ માલકિયા, ભાવનગર। વરતેજ પોલીસ સ્ટેશનના ઇન્દિરાનગર વિસ્તાર રામદેવપીરના મંદિર પાસેનો આ બનાવ છે, જેમાં આરોપી અને ફરિયાદી બંને એક એરિયામાં રહે છે અને બપોરના સમયે જે ભોગ બનનાર પોતાના ઘરે એકલા હતા તે દરમિયાન આરોપીએ આ ભોગ બનનારને ચોકલેટ આપવાની લાલચ આપી પોતાના ઘરે રમવા બોલાવેલા, બાદમાં એની સાથે દુષ્કર્મ કર્યું અને જે આ ભોગ બનનાર પોતાના ઘરે આવતા રોવા લાગ્યા અને તેના મમ્મીને એણે વાત કરી। બાદમાં પોલીસના રૂબરૂ આ ફરિયાદ લેવામાં આવ્યું। આ ભોગ બનનારનું મેડિકલ કરવામાં આવેલા છે અને આરોપીને પોલીસે અટક કરી લીધેલો છે અને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે।